આપણે ઇકોનોમીનું સોલ્યુશન જોઈશું. પહેલો ક્વેશ્ચન શું છે કે કયા વર્ષમાં આરબીઆઈ રિઝર્વ બેન્કે ખાનગી બેન્કોને મંજૂરી આપવાની શરૂઆત કરેલી હતી? તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણી બધી ખાનગી બેન્ક આવેલી છે, જેમ કે એચડીએફસી, જેમ કે આઈસીઆઈસીઆઈ, જેમ કે એક્સિસ બેન્ક. તો શરૂઆતમાં બધી સરકારી બેન્ક હતી. એક સમય એવો હતો કે નેશનલાઇઝેશન ઓફ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું હતું. એક તો 1969ની અંદર 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, એટલે કે બધી પ્રાઇવેટ બેન્ક હતી એ પણ સરકારી થઈ ગઈ. એની પછી આગળ જતાં 6 બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પણ અહીંયા પ્રશ્ન ઊંધો પૂછેલો છે. સામાન્ય રીતે પ્રશ્ન દર વખતે કેવો પૂછાતો હોય કે બેન્કોનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયેલું હતું, બરાબર? આપણે એ ટોપિક સમજી ગયેલા છીએ. પણ અહીંયા ઊંધું પૂછેલું છે કે ખાનગી બેન્કોને મંજૂરી ક્યારે મળી. તો પહેલાં તો આપણે વિચારીએ તો ક્યારે મળ્યું, તો કે 1990ની અંદર આપણે એલપીજીની પોલિસી અપનાવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. તો એ ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશનની વાત કરે છે. તો ક્યારે મળ્યું હોય? તો કે 1990 પછી જ મળ્યું હોય ને. તો કે 1990 પછી તરત જ તે 1993ની અંદર મળી ગઈ હતી, બરાબર? તો 1993ની અંદર આ બધી વસ્તુ મળી ગઈ હતી. જો અને ખાસમાં ખાસ વાત કરીએ તો 1990 પછી તરત આ પોલિસીના અંતર્ગત થઈ ગયું હતું. અને બીજું એ 1991માં જે નરસિમ્હન કમિટીનો જે રિપોર્ટ આવેલો હતો, એ રિપોર્ટે પણ કીધું હતું કે પ્રાઇવેટ બેન્ક જે છે એની સ્થાપના કરવી જોઈએ, જેના કારણે કસ્ટમરને સર્વિસ જે છે એ સારી એવી મળી શકે. અને મોસ્ટ ટાઈમથી વાત કરીએ તો 2014 પછી તો આરબીઆઈ દ્વારા બીજી પણ ઘણી બધી પ્રાઇવેટ બેન્કોને લાઇસન્સ આપવા માટેનું કામ જે છે એ શરૂ કરી દીધું હતું. તો આમાં જવાબ 1993 આવશે. પણ એક રીતે જોઈએ તો 1990 પછી જ આ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હતી. અને નરસિમ્હન કમિટીની રિપોર્ટ જે છે એણે પણ ભલામણ કરેલી હતી. સૌથી પહેલાં ભારતની અંદર કઈ પ્રાઇવેટ બેન્ક જે છે અપ્રૂવ થઈ હતી, તો એ એચડીએફસી બેન્ક હતી 1994ની અંદર. કઈ? તો કે એચડીએફસી બેન્ક 1994ની અંદર. ઓકે, આગળ પ્રશ્ન છે, 3 વિધાન આપેલા છે. 3 વિધાનની અંદર પ્રશ્ન શું પૂછેલો છે? સાચું કયું છે એ કહેવાનું છે. પહેલું એ કહે છે કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર? તો ખાનગીકરણ એટલે શું? તો કે પ્રાઇવેટાઇઝેશન, કે જેના અંતર્ગત સરકારે ખાનગી ક્ષેત્રને વધુ તકો આપી અને નબળી કામ કરતી જે કંપની હતી, નબળી કામગીરી કરતી જે જાહેર કંપની હતી, એમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો અથવા વેચી દીધો. આ વાત સાચી કે ખોટી? ખાનગીકરણ, આ વાત સાચી કે ખોટી? તો આ વાત સાચી, બરાબર. ખાનગીકરણ આપણે ડિટેલમાં સમજેલા હતા. બીજું સમજો, ઉદારીકરણ. તો કે ઉદારીકરણ એટલે શું? તો કે જે અંતર્ગત ખાનગી કંપનીઓની ઘણી છૂટ આપવામાં આવી, છૂટછાટ આપવામાં આવી. કર એટલે કે ટેક્સ, પરવાનગી એટલે કે પરમિશન્સ, એ બધી ઘટાડી દીધી અને વહીવટી પ્રક્રિયા સરળ કરી નાખી. વહીવટી પ્રક્રિયા સરળ કરી. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. યસ, લાઇસન્સને એ બધું દૂર કરી નાખ્યું. ઉદારીકરણ, ઉદાર શબ્દ ઉપરથી આપણે સમજાતા, એટલે કે રૂલ્સ, રેગ્યુલેશન્સ, નિયમો બધા હળવા કરી નાખ્યા, બરાબર? ઉદાર ઉપરથી તમારે યાદ રાખી લેવું. ત્રીજું વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન, કે એના અંતર્ગત વિદેશની કંપનીઓ ભારતમાં આવવાની અને રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવી. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત, બરાબર. તો ત્રણેય વિધાન સાચા છે. હવે તમને ખ્યાલ હશે કે આપણે આ ટોપિક ડિટેલમાં સમજેલા હતા અને ત્યારે મેં તમને કીધું હતું એલપીજી રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો કે ત્રણેય શબ્દના અલગ અલગ મતલબ છે અને ત્રણેય શબ્દ અંતર્ગત અલગ અલગ વસ્તુ જે છે એને ધ્યાને લેવામાં આવે છે, બરાબર? તો આપણે જે ત્રણેય શબ્દને જે ડિટેલમાં સમજેલા હતા એના આધારે આ ક્વેશ્ચન ડીલ થઈ શકે કે નહીં? ઓકે, બરાબર. બાકી નો ખ્યાલ હોય તો તમે એ વિડીયો લેક્ચર ફરીથી જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો કે જીએસટી કાઉન્સિલ જે છે, જીએસટી કાઉન્સિલ એના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે, કેન્દ્રના નાણામંત્રી હોય છે. જે અત્યારે આપણે નિર્મલા સીતારામન છે એ કેન્દ્રના નાણામંત્રી. ચલો, હવે મારો પ્રશ્ન છે કે આ જીએસટી કાઉન્સિલ જે છે એ કેવી સંસ્થા છે? બંધારણીય સંસ્થા છે કે સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા છે કે પછી એક્ઝિક્યુટિવ બોડી એટલે કે કારોબારી સંસ્થા છે? કેવી સંસ્થા છે? તમે કહી શકશો? ઓપ્શન મેં તમને 3 આપ્યા. તો એ કઈ છે? બંધારણીય સંસ્થા છે. જીએસટી કાઉન્સિલ એ બંધારણીય સંસ્થા છે. તો બંધારણીય સંસ્થા છે તો એનો મતલબ બંધારણમાં એનો ઉલ્લેખ હશે. તો બંધારણમાં એનો ઉલ્લેખ કઈ જગ્યાએ છે એ કહી શકશો તમે? જીએસટી કાઉન્સિલની એ આર્ટિકલ છે, આર્ટિકલ 279A. આર્ટિકલ 279A એની અંદર આનો ઉલ્લેખ છે. આર્ટિકલ 279A એની અંદર આ નવી જીએસટી કાઉન્સિલ જે છે એ બનાવવામાં આવેલી હતી, 279A, બરાબર. જો નીચે આર્ટિકલ પણ લખેલો છે. જીએસટી કાઉન્સિલ જે છે અને જીએસટીની સ્થાપના 101માં બંધારણીય સુધારાથી કરેલી હતી. અને આ 101મો બંધારણીય સુધારો હતો એની અંતર્ગત તે 279A જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી.
અને જીએસટી કાઉન્સિલ જે છે એની અંદર કોનો સમાવેશ થાય? તો કે જે કેન્દ્રના એક તો નાણામંત્રીનો સમાવેશ થાય, કેન્દ્રના નાણામંત્રી, તમામ રાજ્યના નાણામંત્રીનો પણ સમાવેશ થાય, તમામ રાજ્યના નાણામંત્રી જે છે એનો પણ સમાવેશ થાય છે. બરાબર. આપણે વાત કરીએ કે વોટિંગ શેર, કોનો કેટલો વોટિંગ શેર છે. બરાબર. તો આની અંદર કેન્દ્રનો વોટિંગ શેર છે 1/3, એટલે કે 33%, અને રાજ્યનો કેટલો છે? તો કે 2/3, એટલે કે 66%. કેટલો? 66%. અને ઓલામનો કેટલો? તો કે 33%. તો આવો પ્રશ્ન જે છે એ પણ પૂછાઈ શકે છે. એટલે કે એક રીતે એવું કહી શકાય કે જીએસટી કાઉન્સિલમાં વોટિંગ શેર વધુ કોનું છે? તો કે રાજ્યનું વોટિંગ શેર જે છે એ વધુ છે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. પ્રશ્ન પૂછી જાય કે રાજ્યમાંથી કોણ યોગદાન આપે છે? તો રાજ્યના જે નાણામંત્રીઓ જે છે એ યોગદાન આપે છે, એ આની અંદર ભાગ લે છે. બરાબર. ચલો બીજું અહીંયા એવું સમજીએ કે આ જે જીએસટી કાઉન્સિલ જે છે ને એ ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ પૂરું પાડે છે. પ્રશ્ન પૂછાઈ જશે કે નીચેનામાંથી કઈ બોડી ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ પૂરું પાડે છે? તો કે જીએસટી કાઉન્સિલ. શા માટે? તો કે ફિસ્કલ ફેડરલિઝમનો મતલબ શું થાય? પહેલાં તો ફેડરલિઝમનો મતલબ શું થાય એ કહી શકશો તમે? ફેડરલિઝમનો મતલબ શું થાય? યસ, ફેડરલિઝમ એટલે કે સમવાય તંત્ર. તો સમવાય તંત્ર એટલે શું? હા, બે સરકાર. કેવી બે સરકાર? યસ, સરસ, વેરી ગુડ. બરાબર. ફેડરલિઝમનો મતલબ સમવાય તંત્ર એટલે કે બે સરકારો. કઈ બે સરકાર? તો કે ભારતના કેસમાં જોઈએ તો એક કેન્દ્ર સરકાર અને એક તો રાજ્ય સરકાર, જે બંને ચાલતી હોય એ. બરાબર. તો એવી વસ્તુ કે જ્યાં બેયનો ઉલ્લેખ થતો હોય, બેયનો રોલ આવતો હોય, તો એને સમવાય તંત્ર કહેવાય. તો જીએસટી કાઉન્સિલને ફિસ્કલ ફેડરલિઝમ કહેવાય. તો ફેડરલિઝમ એટલે સમજી ગયા. તો ફિસ્કલ એટલે શું? તો કે ફિસ્કલ એટલે કે નાણાંની બાબતમાં મૌદ્રિક નીતિ કહેવાય. મૌદ્રિક નીતિ અથવા નાણાંની બાબતનો જે બાબત હોય આપણે બહુ પહેલાં સમજેલા હતા. ફિસ્કલ પોલિસી, તો કે ફિસ્કલ પોલિસી કોણ બનાવે? કહી શકશો તમે? ફિસ્કલ પોલિસી એટલે શું? તો કે બજેટ. આપણે ડિટેલમાં સમજેલા હતા. એફ ઉપરથી યાદ રાખવાનું. એફ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવે, નાણામંત્રી બનાવે. બરાબર. બજેટ એ સૌથી મોટી ફિસ્કલ પોલિસી છે. ત્યારે મેં તમને કીધું હતું એફ ઉપરથી યાદ રાખવાનું. તો અને મોનેટરી પોલિસી પણ સમજેલા હતા, જે આરબીઆઈ બનાવે. તો ઇન શોર્ટ ફિસ્કલ એટલે શું? જે પૈસાવાળી બાબત જે આવે એ. તો પૈસાની અહીંયા પણ જીએસટી જે છે એ પણ પૈસાની બાબત જ છે. અને જીએસટીની અંદર કેન્દ્ર અને રાજ્ય બંનેનો શેર છે, બંને મિટિંગની અંદર હાજર રહેતા હોય. તો જીએસટી સૌથી મોટું ઉદાહરણ છે કોનું? ફિસ્કલ ફેડરલિઝમનું. પ્રશ્ન મગજમાં બેસી ગયો કે પૂછાઈ જાય કે ફિસ્કલ ફેડરલિઝમનું ઉદાહરણ સૌથી મોટું કયું છે? તો એ જીએસટી કાઉન્સિલ જે છે એ. બરાબર. અને એમાં તમે જુઓ રાજ્ય અને કેન્દ્ર બંનેને વોટિંગ અધિકાર પણ આપવામાં આવેલા છે, એટલે એ સૌથી મોટું એનું ઉદાહરણ છે. બરાબર. વિધાનવાળા વાક્યની અંદર પણ આ પ્રશ્ન પૂછે છે કે જીએસટી કાઉન્સિલ એ ફિસ્કલ ફેડરલિઝમનું એક ઉદાહરણ છે, તો વિધાન સાચું પડશે. બરાબર. આગળનો પ્રશ્ન છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY, PKVY. પરંપરાગત કૃષિ વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી? તો 2015-16માં શરૂ થઈ હતી. બરાબર. મોદી સાહેબ આવ્યા 2014માં. એની પછીના નેક્સ્ટ યર તરત જ શરૂઆત થઈ ગઈ હતી. પહેલાં તો આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના શું કહે છે? તો આ એવું કહે છે કે આપણે કૃષિ એગ્રીકલ્ચરની અંદર જે પરંપરાગત જે વસ્તુઓ જે છે, ટ્રેડિશનલ જે વસ્તુઓ જે છે ને એનો ઉપયોગ કરવાનો. એટલે કે કાવ ડંગ, ગાય આધારિત ખેતી કરવાની, ગાયના જે છાણનો એનો ઉપયોગ કરવાનો. પેસ્ટિસાઇડ્સ એટલે કે વધારાના રાસાયણિક ખાતર, ફર્ટિલાઇઝર, કેમિકલ જે છે, કેમિકલયુક્ત રાસાયણિક ખાતર નહીં વાપરવાના. કેમ? કારણ કે કેમિકલ એક રીતે ઝેર છે. આ તો ઝેરયુક્ત ખાતર છે, એ નહીં વાપરવાના. અને આપણી જે પરંપરાગત વસ્તુ જે છે એ બધું વાપરવાનું. બરાબર. 2015ની અંદર આની શરૂઆત થઈ હતી. અને આની અંતર્ગત મુખ્યત્વે પહેલાં તો સોઇલ હેલ્થ મેનેજમેન્ટ કરવામાં આવે છે. જમીનનું સ્વાસ્થ્ય, મૃદાનું સ્વાસ્થ્ય, સોઇલ હેલ્થ કાર્ડ એને વ્યવસ્થિત બનાવવામાં આવે છે. અને આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, અને આ જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના જે છે ને એ એક બહુ મોટી સ્કીમ છે, એનો એક ભાગ છે. બહુ મોટી સ્કીમ કઈ? તો કે નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. એટલે કે કૃષિને આપણે કેવી કરવાની છે? ટકાઉ કરવાની છે. તો ટકાઉ કૃષિ માટે આપણે પરંપરાગત વસ્તુઓ વાપરવી પડશે. નહીં તો અત્યારના આપણે ફર્ટિલાઇઝર, કેમિકલયુક્ત ખાતર, પેસ્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ કેમિકલયુક્ત વાપરશું તો જમીન જે છે એ સરખી રહેશે નહીં, અને એગ્રીકલ્ચર એ પણ ટકાઉ રહેશે નહીં. બરાબર. આ PKVY એનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઓર્ગેનિક ફાર્મિંગ જે છે ને એને સપોર્ટ કરવું અને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવું. તો કે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવા માટેની સૌથી મોટી યોજના જે છે એ PKVY છે.
મેઇન્સમાં ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર ગમે ત્યારે પ્રશ્ન લખવાનો આવે, નિબંધ પૂછાઈ જાય, ગમે એ પૂછાઈ જાય, તો તમારા આન્સરની અંદર આ પીકેવી હોય, પકવી આ યોજના જે છે એ તમારા આન્સરની અંદર આવવી જોઈએ, બરાબર. અને સોઇલ હેલ્થને સુધારવામાં પણ આ મહત્ત્વનું કામ કરે છે. બીજું, આ સ્કીમ અંતર્ગત પાર્ટિસિપેટરી ગેરંટી સ્કીમ જે છે એ ધ્યાને લેવામાં આવે છે. એટલે કે પાર્ટિસિપેશન, બધા જ લોકોનું જે છે પાર્ટિસિપેશન ધ્યાને લેવામાં આવે છે. અને બીજું, જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય ને એને સર્ટિફિકેટ આપવામાં આવે છે, સર્ટિફિકેશન આપવામાં આવે છે. એટલે કે એક સર્ટિફિકેટ, એક કાગળ, એટલે ખબર પડે કે આટલા લોકો જે છે એ પ્રાકૃતિક ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે અને પરંપરાગત ખેતી કરે છે. અને આના કારણે શું થાય કે આના કારણે એમને અમુક પ્રકારના સપોર્ટને એ બધું પણ મળી શકે. જેમ કે વાત કરીએ તો જે આ પ્રાકૃતિક ખેતીને કરતા હોય તો સરકાર તરફથી અમુક યોજના ચલાવવામાં આવતી હોય તો એનો લાભ મળી શકે. એનો લાભ મેળવવા માટે ખબર કેમ પડે કે તમે પ્રાકૃતિક ખેતી કરો છો? તો આ સર્ટિફિકેટના આધારે ખબર પડી જાય, બરાબર. ફંડિંગનો રેશિયો જોઈએ તો 60-40, 60% રકમ કેન્દ્ર આપે, 40% રકમ રાજ્ય આપે. અમુક વાર આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે, બરાબર. એક પ્રશ્ન પૂછેલો છે કે અલ્પ રોજગાર એક સ્થિતિ છે કે જ્યાં લોકો, અલ્પ રોજગાર એટલે શું? અલ્પ રોજગારને આપણે ઇંગ્લિશમાં કહીએ ને તો એવું કહી શકાય કે અંડર એમ્પ્લોયમેન્ટ. તો કે અલ્પ રોજગાર અથવા અંડર એમ્પ્લોયમેન્ટ આ એવી પરિસ્થિતિ છે કે જ્યાં વ્યક્તિની સ્કિલ, ક્ષમતા બહુ વધારે હોય પરંતુ એ કામ પોતાની ક્ષમતા કરતાં ઓછું કરતો હોય. પોતાની ક્ષમતા કરતાં ઓછું કામ જે કરતા હોય ને એને અલ્પ રોજગાર કહેવામાં આવે છે. તમે ઘણી બધી વાર જોયું હશે કે અમુક વાર અને અંડર એમ્પ્લોયમેન્ટ કહેવાય કે એવી પરિસ્થિતિ કે જ્યાં પર્સન જે છે એ પોતાની સંપૂર્ણ 100% સ્કિલ, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, અનુભવ આ બધાનો 100% ઉપયોગ ન થતો હોય, એની કરતાં નીચેનું કામ કરતો હોય. વારંવાર તમે જોતા હશો કે ઘણા બધા PhD ધારક લોકો જે છે એ પટ્ટાવાળાની જોબ માટે એપ્લાય કરતા હોય છે. જો નીચે મેં કટિંગ આપેલું છે, 93,000 કેન્ડિડેટ જે છે એમાં 350 PhD ધારક જે છે એણે પ્યુન પટ્ટાવાળાની નોકરી માટે જે છે એપ્લાય કર્યું. અને આ કોઈ નવી વસ્તુ નથી, આવું તો વારંવાર જે છે એ થતું હોય છે કે PhD ધારકો, માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો, એન્જિનિયર લોકો, પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા, માસ્ટર ડિગ્રી ધરાવતા લોકો ક્લાસ 3ની નાના લેવલની, નીચા લેવલની પોસ્ટ જે છે એની અંદર પરીક્ષા માટે ફોર્મ જે છે ભરતા હોય છે. તો આ બધી વસ્તુ શું દર્શાવે છે? આ બધી વસ્તુ અંડર એમ્પ્લોયમેન્ટ દર્શાવે છે, અંડર એમ્પ્લોયમેન્ટ. આપણે લાસ્ટમાં જે GPSCની તલાટીની જે ભરતી થઈ, તલાટી અને જુનિયર ક્લાર્કની જે છેલ્લી ભરતી ગઈ ગયા નવેમ્બરની અંદર, એની અંદર મોટે ભાગે જે છે ને એ અંડર એમ્પ્લોયમેન્ટ જોવા મળે છે. કેમ? કારણ કે પાસ થવાવાળા મોટા ભાગના લોકો જે છે એ GPSC UPSCની તૈયારી કરવાવાળા હતા. GPSC UPSC વાળા જ પાસ થયા છે, ક્લાસ 3 વાળા એટલા બધા પાસ થયા નથી. તો આ વસ્તુને અંડર એમ્પ્લોયમેન્ટ કહેવાય. આજે એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી એના ઘણા બધા પ્રકાર છે. ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે છુપી બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, ઘણા બધા છે. એ બધા આપણે ડિટેલમાં જોયા છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ તો એ તમે જોઈ લેજો. મેઇન્સમાં પણ આનો પ્રશ્ન પૂછાઈ શકે કે બેરોજગારીના પ્રકારો જણાવી કોઈ પણ 3 વિશે ટૂંક નોંધ લખો, બરાબર. આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. ખ્યાલ આવ્યો? કઈ અર્થવ્યવસ્થા, કઈ ઇકોનોમીની અંદર કિંમત તંત્ર એટલે કે પ્રાઇસ મિકેનિઝમ જે છે એના આધારે નિર્ણય લેવામાં આવે છે? તો કે કિંમત જે છે, કિંમતના આધારે બધી વસ્તુ નક્કી થાય તો એ કઈ છે? તો એ તો મૂડીવાદી કેપિટાલિસ્ટ ઇકોનોમી, મૂડીવાદી અર્થતંત્રની અંદર આ બધું લેવામાં આવે. કેમ? કારણ કે મૂડીવાદી અર્થતંત્રની અંદર રાજા કોણ છે? તો કે મૂડીવાદી અર્થતંત્રની અંદર માર્કેટ, બજાર જે છે એ રાજા છે. માર્કેટની અંદર ડિમાન્ડ એન્ડ સપ્લાય જે હશે, ડિમાન્ડ એન્ડ સપ્લાય, એના આધારે નક્કી થશે કે કિંમત કેટલી રહેશે. ઓટોમેટિક કિંમત નક્કી ન થાય. જ્યારે સમાજવાદી અર્થવ્યવસ્થામાં તો કિંમત કોણ નક્કી કરે? સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર તો સરકાર કિંમત નક્કી કરી નાખે કે આની કિંમત આટલી રહેશે, બરાબર. જ્યારે મૂડીવાદી વ્યવસ્થામાં એવું હોય નહીં. મૂડીવાદી અર્થવ્યવસ્થાના ફાધર, પિતા કોણ છે? તો કે એના પિતા છે, કહી શકશો તમે કોણ છે? એડમ સ્મિથ જે છે એના પિતા છે. અને આ જે પ્રાઇસ મિકેનિઝમ, કિંમત તંત્ર, એનો ખ્યાલ પણ મૂડીવાદી અર્થવ્યવસ્થાનો આખો ખ્યાલ એડમ સ્મિથે જ આપેલો છે. એડમ સ્મિથે એક પુસ્તક લખેલું હતું, કયું તમને ખ્યાલ છે? એ પ્રશ્ન વારંવાર પૂછાય છે. એડમ સ્મિથના પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન, બરાબર. વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખેલું હતું. અને આ વેલ્થ ઓફ નેશન પુસ્તકની અંદર જ તે એડમ સ્મિથ જે છે, જો નીચે ફોટો મળશે, એને એક કોન્સેપ્ટ આપેલો હતો. કયો કોન્સેપ્ટ? તો કે એણે કોન્સેપ્ટ આપેલો હતો ઇનવિઝિબલ હેન્ડનો. ઇનવિઝિબલ હેન્ડ એટલે કે છુપાયેલા હાથો, ઇનવિઝિબલ હેન્ડ. તો શું તમે કહી શકશો એડમ સ્મિથે પોતાની પુસ્તક વેલ્થ ઓફ નેશનની અંદર જે ઇનવિઝિબલ હેન્ડ કીધેલા હતા, છુપાયેલા હાથ, તો આ છુપાયેલા હાથ કયા છે એ કહી શકશો?
વેરી ગુડ. ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ અને સપ્લાય જે છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય આ જે છે આ બંને એના ઇનવિઝિબલ હેન્ડ એટલે કે છુપાયેલા હાથો છે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. જે એકદમ પ્યોર ખાલી અને ખાલી ક્લાસ 3ની તૈયારી કરે છે, જેણે ક્યારેય ઇકોનોમી વાંચેલું નથી, તો એને જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો એ કન્ફ્યુઝ થઈ જાય કે આ કયા ઇનવિઝિબલ હેન્ડની વાત કરતા હશે. બરાબર, તો આપણે વ્યવસ્થિત એ તૈયાર કરી નાખવાનું છે. ઇનવિઝિબલ હેન્ડ વિશે જો નીચે આપેલું છે, બરાબર, તો ઇનવિઝિબલ હેન્ડ કયા છે, તો કે આ ડિમાન્ડ એન્ડ સપ્લાય. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે. 2 વિધાન આપેલા છે, બંનેમાંથી ખોટું વિધાન કહેવાનું છે. મોસ્ટ આઈએમપી ઘણી બધી વાર ચલાવેલું છે કે ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછેલો હોય તો પહેલાં ખોટા ઉપર અંડરલાઇન કરો અથવા રાઉન્ડ કરો. અંડરલાઇન કરો એટલે ખ્યાલ આવી જાય કે ખોટા પસંદ કરવાના છે, કારણ કે 2-3 માર્ક તો પરીક્ષાની અંદર આવા જતા રહેતા હોય. ખોટા કીધું હોય ને આપણે સાચા ટીક કરીને આવી જતા હોય. બરાબર, પહેલો નિયમ શું કે ખોટા તો ખોટા ઉપર અંડરલાઇન કરો, રાઉન્ડ કરો. ચલો, પહેલું એમ કહે છે કે 2018-19ના અંદાજપત્રમાં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે સમાવેશ કરી દેવામાં આવ્યો. તો પહેલી વસ્તુ ખોટી છે, આ ત્યારે નથી થયેલું. બીજું એવું કહે છે કે 17-18ના અંદાજપત્રથી સંસદમાં અંદાજપત્ર રજૂ કરવાની તારીખ બદલી અને 1 ફેબ્રુઆરી નિયત કરવામાં આવેલી. બીજું વિધાન સાચું છે. અને આજે રેલવે બજેટ અને સામાન્ય બજેટ એ બંનેને મર્જ કરવાનું કામ તો એ પણ 2017માં જ કરેલું છે. બરાબર, એ પણ 2017માં જ કરેલું છે. બંને એક સાથે જ થયેલું છે કે 1 ફેબ્રુઆરીએ કરવાનું, અને એ પણ બંને જે છે એ એક હારે જ કરેલું છે. બીજી વાત કરીએ કે રેલ બજેટને સામાન્ય બજેટની હારે મિક્સ કરવાનું ભલામણ 2017માં કરવામાં આવેલું. અને બિબેક દેબ્રોય કમિટી હતી, બિબેક દેબ્રોય કમિટી, જેણે રેલ અંગેની ઘણા બધા સુધારા સૂચવેલા હતા કે રેલની અંદર પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ લાવવું જોઈએ, અને એના અંતર્ગત જ ત્યાં વંદે ભારતને એવું બધું લાવવામાં આવેલું છે. અને અમુક પ્લેટફોર્મ જે છે, રેલવે પ્લેટફોર્મ, એ પણ પ્રાઇવેટ લોકોને જે છે લીઝ ઉપર આપવામાં આવેલા છે. તો આ બિબેક દેબ્રોયની જ એક ભલામણ એ હતી કે બજેટ જે છે એને મર્જ કરી નાખો. બરાબર, અને બજેટ ડેટ જે 1 ફેબ્રુઆરીએ ચેન્જ કરવામાં આવેલી હતી એ પણ 2017માં જ કરવામાં આવેલી હતી, એ પણ 2017માં જ. તો બંને કામ 2017માં જ થયા હતા. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના, સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના એની બાબતે 3 વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે નાણાં મંત્રાલય દ્વારા 2016માં શરૂ કરવામાં આવેલી હતી. તો હવે જો 2 વસ્તુ ખબર હોવી જોઈએ, એક તો મંત્રાલય અને એક તો વર્ષ. બીજું એવું કહે છે કે 2025 સુધીમાં તાજેતરમાં લંબાવવામાં આવેલી છે. અને ત્રીજું એવું કહે છે કે આ યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિને રૂપિયા 10 લાખથી 1 કરોડ સુધીની લોન મળી શકે છે. તો પહેલાં બંને વિધાન સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન ખોટું શું લેવા છે ને એટલું તમારે કહેવાનું છે કે શા માટે ખોટું છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના જે છે ને એ માત્ર SC, ST અને વુમન 3 લોકો માટે જ છે. SC, ST અને મહિલાઓ 3 માટે જ છે. આ સ્કીમ ડિટેલમાં ચલાવેલી છે, તમે જોઈ લેજો એ વિડીયો લેક્ચર ફરીથી. બરાબર, કારણ કે ત્યારે પણ મેં તમને કીધું હતું કે આની ઉપર પ્રશ્ન પૂછાશે, અને આ પ્રશ્ન ઓલરેડી એકવાર પૂછાઈ ગયેલો છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઉપર, અને વારંવાર પૂછાય છે. તો આ તમે એકવાર જોઈ લેજો. બરાબર, 2016માં શરૂ થઈ હતી, નાણાં મંત્રાલય અંતર્ગત છે, 2025 સુધી લંબાવવામાં આવી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું તો કે SC, ST અને વુમન આ 3 માટે જ છે, બધા માટે નથી. SC, ST અને વુમન માટે છે. આપણે થોડી વાત કરીએ તો અત્યારે એનો લોન કેટલી મળે તો 10 લાખથી લઈને તો 1 કરોડ સુધીની લોન મળે છે. 10 લાખથી 1 કરોડ સુધીની. 18 વર્ષથી ઉપરના હોવા જોઈએ, પણ SC, ST અને વુમન હોવા જોઈએ. મેન્યુફેક્ચરિંગની અંદર, સર્વિસ, ટ્રેડિંગ, એગ્રીકલ્ચર એ બધાની અંદર જે છે એ લોન મળતી હોય છે. બરાબર, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અત્યારે 10 લાખથી 1 કરોડ, આ એક આંકડો યાદ રાખજો, 10 લાખથી 1 કરોડ, અને SC, ST અને વુમન 2016માં આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે SC, ST અને વુમન, SC, ST અને મહિલાઓ આમની અંદર આંતરપ્રિન્યોર સ્પિરિટ એટલે કે ઉદ્યમી બનવા માટેની જે એની માટે પ્રમોટ કરી શકાય, એને પ્રોત્સાહન આપી શકાય, અને એની માટેનું કલ્ચર જે છે એ બનાવી શકાય, એની માટે આ આખો ઉદ્દેશ્ય હતો. બરાબર, પ્રશ્ન છે કે ભારતીય રિઝર્વ બેંક RBIનું મુખ્ય મથક કલકત્તાથી મુંબઈ કયા વર્ષમાં સ્થળાંતરિત કરવામાં આવેલું હતું? પહેલાં તમે એ કહો કે RBI જે છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી અને કયા એક્ટ અંતર્ગત થઈ હતી? કંઈ ખ્યાલ છે તમને એના વિશે? 1 એપ્રિલ 1935. બરાબર, હા, કલકત્તાની અંદર કયા એક્ટ અનુસાર ખ્યાલ છે? 1934નો RBI એક્ટ 1934 હતો. RBI એક્ટ 1934 હતો. એની સિવાય બીજો પણ એક એક્ટ હતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હતો ને, એમાં એવી વાત કરેલી હતી કે કેન્દ્ર અને રાજ્ય બંનેની માટે જે છે એ એક
ફેડરલ બેંક બનાવવામાં આવશે, એક બેંક બનાવવામાં આવશે. તો એની માટે એને ધ્યાનમાં રાખી અને જ આ કામ કરેલું હતું. મેં તમને 1773નો એક્ટ ચલાવેલો છે. 1773ના એક્ટની અંદર આપણે જોયું હતું કે મુઠ્ઠી કેવી હતી, બંધ હતી. સેન્ટ્રલાઇઝેશન જોવા મળતું હતું, કેન્દ્રીયકરણ જોવા મળતું હતું. બધું જે છે એ બધી જ શક્તિઓ કેન્દ્ર પાસે હતી. અને 1935નો એક્ટ એ સૌથી છેલ્લો એક્ટ હતો, કારણ કે એની પછી તો 1947માં આઝાદ થઈ ગયા. તો 1935નો એક્ટ એવો હતો કે જેમાં મુઠ્ઠી સંપૂર્ણપણે ખોલી નાખેલી હતી અને કેન્દ્રની સાથે સાથે રાજ્યને પણ પાવર, સત્તા આપવામાં આવી દીધેલી હતી. તો એમાંની જ એક સત્તા આ આરબીઆઈ વાળી હતી, બરાબર. તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે કલકત્તાથી મુંબઈ હેડક્વાર્ટર ક્યારે લાવેલા હતા? તો એ 1937માં, 2 વર્ષ પછી લાવી દીધેલા હતા. એનું કારણ એ હતું કે ધીમે ધીમે કલકત્તાનું મહત્ત્વ ઘટવા લાગ્યું હતું અને મુંબઈ એક ફાઇનાન્શિયલ નાણાકીય કેપિટલ તરીકે બનવા લાગેલું હતું. કારણ કે મોટાભાગના ઉદ્યોગપતિઓ, પૈસાવાળા લોકો મુંબઈની અંદર રહેતા હતા. અને ત્યારે તો મુંબઈ બહુ મોટું હતું, બૃહદ મુંબઈ રાજ્ય હતું. ગુજરાતનો અને મહારાષ્ટ્રનો બધાનો એમાં સમાવેશ થઈ જતો હતો. એટલે 1937માં આ કામ કરેલું હતું, બરાબર. 3 એક્ટ યાદ રાખવાના છે. એક તો આરબીઆઈ એક્ટ 1934 અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, બરાબર. એમાં જ આ ભલામણ કરવામાં આવેલી હતી. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં આરબીઆઈની સ્થાપના કરવાની ભલામણ કરેલી હતી, એમાં કીધેલું હતું. અને આરબીઆઈનો ખુદનો એક્ટ કયો તો કે 1934નો, બરાબર. અને 1937માં હેડક્વાર્ટર ટ્રાન્સફર કર્યું. આગળ જોઈએ, બીએસઈ સેન્સેક્સની અંદર કેટલી કંપનીઓનો સમાવેશ થાય છે? બીએસઈ સેન્સેક્સ જે છે એમાં કેટલી કંપનીઓ આવે, ખ્યાલ છે? નિફ્ટી 50માં 50 આવે, રાઈટ. નિફ્ટી 50 જે છે તો નામ ઉપરથી જ ખબર પડી જાય, નિફ્ટી 50માં 50 આવે. તો નિફ્ટી જે છે એ તો એન ઉપરથી શું છે તો કે એ તો રાષ્ટ્રીય, નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રીય છે, બરાબર, જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે. જ્યારે બીએસઈ એ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરે છે, બરાબર, આ બોમ્બેવાળી. તો એમાં કેટલી કંપની છે? એમાં 30 કંપની છે. અમે તમને આવી રીતે જ યાદ રાખાવેલું હતું. નિફ્ટી 50માં 50 અને બીએસઈ સેન્સેક્સની અંદર કેટલી? 30 છે. તો 30 કંપની છે, બરાબર. 30 કંપની કઈ છે એનું અહીંયા લિસ્ટ પણ આપેલું હશે. અને પણ એ એટલી બધી કંઈ કામની છે નહીં. નિફ્ટી 50 અને સેન્સેક્સમાં 50. સેન્સેક્સમાં કેટલી? 30. નિફ્ટીમાં 50, બરાબર. પ્રશ્ન મેં તમને કીધું તો આવો જ પ્રશ્ન પૂછાશે અને એ જ પ્રશ્ન પૂછાઈ ગયો. ઇકોનોમીમાં આપણે આ ડિસ્કસ કરેલું હતું, બરાબર, કે આવા જ પ્રશ્ન પૂછાશે. કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, એમાં ઓછામાં ઓછું કેટલું રોકાણ કરી શકે? ન્યૂનતમ રકમ, રોકાણની ન્યૂનતમ રકમ. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, ઇંગ્લિશમાં આને એવું કહેવાય. અને આ મળે ક્યાં તો કે આ પોસ્ટ ઓફિસની અંદર મળે. પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે, બરાબર, મહિલાઓના સન્માન માટે ચાલુ કરેલી. આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ એ છે કે આમાં જે વ્યાજદરો હોય ને, વ્યાજદરો એ વધારો હોય સામાન્ય કરતાં. બેંકમાં જે વ્યાજદર હોય એની કરતાં વધારે હોય છે. તો આની ઓછામાં ઓછી રકમ કેટલી છે તો કે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે. મહિલા સન્માન બચત સર્ટિફિકેટ, બરાબર, મહિલા સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ. સ્મોલ સેવિંગ સ્કીમ છે, નાની બચતની યોજના કહેવાય. નાની બચતની યોજના આને કહેવામાં આવે, મહિલાઓ માટે છે, બરાબર. પોસ્ટ ઓફિસની અંદર આ કામ થઈ શકે. 1000થી અને મેક્સિમમ કેટલું છે તો કે મેક્સિમમ લિમિટ 2 લાખની છે. મેક્સિમમ લિમિટ 2 લાખની છે. અને બીજું એ કે બધું ડિપોઝિટ સોના મલ્ટિપલમાં જ હોવી જોઈએ, બરાબર. એટલે કહો કે એમ કે મારે 1111 એટલા રૂપિયા ભરવા છે તો ન ચાલે. કેમ? કારણ કે સોના મલ્ટિપલમાં હોવી જોઈએ. 1000થી લઈને તો 2 લાખ. ચલો, અહીંયા હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે આ જે પેમેન્ટ બેંક છે, પેમેન્ટ બેંક આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલી છે. અત્યારે આઈપીપીબી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે, બરાબર. પેટીએમ પેમેન્ટ બેંક હતી પણ આરબીઆઈ એનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. તો આ પેમેન્ટ બેંકની અંદર મેક્સિમમ ડિપોઝિટની લિમિટ કેટલી છે એ કહી શકશો તમે? તો પેમેન્ટ બેંકની અંદર પણ મેક્સિમમ ડિપોઝિટની લિમિટ જે છે એ પણ 2 લાખ રૂપિયા છે. અને આમાં પણ આ સેવિંગ સર્ટિફિકેટની અંદર પણ 2 લાખ છે, બરાબર. તો એની 2 લાખ, એમાં પણ લિમિટ 2 લાખ જ છે પેમેન્ટ બેંકની અંદર. આગળ પ્રશ્ન પૂછેલો છે કે સેબી જે છે એનું ક્ષેત્રીય કાર્યાલય, રિજિયોનલ હેડક્વાર્ટર જે છે એ ક્યાં ક્યાં આવેલા છે તો કે કોલકાતા, દિલ્હી, ચેન્નઈ અને અમદાવાદ બધી જગ્યાએ આવેલા છે. 4 જગ્યાએ આવેલા છે, બરાબર. જાણી અને તમને નવાઈ લાગશે કે ઉત્તર ભારતની અંદર એક પણ આવેલું નથી, બરાબર. ઉત્તર એક રીતે દિલ્હી કહી શકાય, પણ આમે જે ઉત્તર એક રીતે સેન્ટ્રલમાં લઈ લેવી તો ઉત્તર ભારતમાં તો એકઈ છે નહીં. એની પાછળનું કારણ એ છે કે મોટાભાગના શેર બજારવાળા જે છે એ આ બધી જગ્યાએ જોવા મળે છે. દક્ષિણ ભારતને, ગુજરાતને, મહારાષ્ટ્રને એ બધી. અને કોલકાતાનો તો જૂનો નાતો રહેલો છે, કારણ કે કોલકાતાની ખુદની અંદર પણ પહેલાં જે છે એ કોલકાતા સ્ટોક એક્સચેન્જ રહેલું હતું. હર્ષદ મહેતાના એના સમયમાં અત્યારે આપણે જે રીતે બોમ્બેમાં સ્ટોક એક્સચેન્જ છે બીએસસી, એવી રીતે કોલકાતા સ્ટોક એક્સચેન્જ પણ રહેલું હતું. પરંતુ કૌભાંડ બહુ થતા હતા, સ્કેમ બહુ થતા હતા, એટલે અત્યારે એ ઓછું થઈ ગયું છે, બરાબર. કે સેબીનું જે મેઇન હેડક્વાર્ટર જે છે એ તો મુંબઈ, મહારાષ્ટ્રની અંદર છે. બીજી એક મહત્વનો પ્રશ્ન, ચાલો. સેબી એક સ્ટેચ્યુટરી બોડી છે, સાચી વાત કે ખોટી વાત?
સેબી વૈધાનિક સંસ્થા છે, બરાબર. તો એ વિધાન સાચું પડશે ખોટું પડશે? વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, વિધાન સાચું પડશે. કેમ? કારણ કે કાયદા દ્વારા બનેલી છે, સેબી એક્ટ દ્વારા બનેલી છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. એક સ્ટેચ્યુટરી બોડી છે. 1988ની અંદર બનેલી હતી, બરાબર. ચલો, કે તમે એમ કહો છો કે 1988ની અંદર બનાવવામાં આવેલી હતી અને 1992નો કાયદો હતો. તો આવું કઈ રીતે? તો આવું એટલા માટે કે 1988માં જ્યારે એ બની ને ત્યારે એ સ્ટેચ્યુટરી બોડી ન હતી, ત્યારે એને કાયદાનું બેકઅપ, કાયદાનું પીઠબળ ન હતું, કાયદા દ્વારા એને સત્તા નથી મળતી, ત્યારે એ એક્ઝિક્યુટિવ બોડી હતી. એક્ઝિક્યુટિવ બોડીનો મતલબ એમ કે એક્ઝિક્યુટિવનો મતલબ શું? સાલો પહેલાં આપણે સમજી ગયા છીએ કે એક્ઝિક્યુટિવનો મતલબ શું? કારોબારી. એટલે કે આ તો એક્ઝિક્યુટિવ એટલે તો સરકારના હાથમાં હોય, સરકારની કઠપુતળી હોય, એને કાયદા હારે કંઈ લેવા દેવા નહીં. એટલે કે ત્યારે એની પાસે સત્તા કેવી હતી? ત્યારે એની પાસે સત્તા ઓછી હતી. એક્ઝિક્યુટિવ બોડી હોય એટલે શું થાય? તો કે એ સરકારના ઇશારા ઉપર જ નાચે. એક્ઝિક્યુટિવનો મતલબ જ શું? એક્ઝિક્યુટિવનો મતલબ કેબિનેટ, સરકાર, વડાપ્રધાનને એની આજુબાજુના જે લોકો હોય, તો એ જે કંઈ એમ જ કરવું પડે. જ્યારે કોઈ પણ બોડી સ્ટેચ્યુટરી હોય તો એનો મતલબ એમ કે એને કાયદાનું પીઠબળ મળેલું છે, કાયદાનું બેકઅપ મળેલું છે, એને કોઈની પરમિશન, રજા બજા ન લેવી પડે. જે કાયદો જે રીતે કહીને એ રીતે એ ચાલે, બરાબર. કાયદો કહે કે આમ કરો, તો કારણ કે કાયદાની અંદર એનો ઉલ્લેખ કરેલો જ હોય, તો કાયદાની અંદર જે કોઈ પણ વસ્તુ લખેલી હોય એ રીતે એને ચાલુ પડે. તમને ખ્યાલ હશે કે હર્ષદ મહેતા અને એ બધા જે સ્કેમ થયેલા હતા, તો એ સમયે જે છે આ બધું થયેલું હતું અને હર્ષદ મહેતા સ્કેમને એ બધું થયું, તો એની પછી જે છે એ સેબીને સ્ટેચ્યુટરી બેકઅપ આપવામાં આવ્યું 1992માં. એટલે બંને અલગ અલગ સાલ જે છે એ બતાવે છે, બરાબર. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કેમ 1992 સ્કેમ, હર્ષદ મહેતાવાળું જે વેબ સિરીઝ આવેલી, એ વેબ સિરીઝની અંદર પણ કહેવામાં આવે છે સેબી અને આરબીઆઈ વચ્ચે એનો જે ડાયલોગ હોય ને, સેબી અને આરબીઆઈની વચ્ચે એક ડાયલોગ થતો હોય છે, સેબીના હેડ અને આરબીઆઈ. તો સેબીના હેડ જે છે ને એક ડાયલોગ મારે છે, એક ડાયલોગ બોલે છે આરબીઆઈને કે અમારી પાસે કે ક્યાં એટલી બધી સત્તા છે, કારણ કે અમે તો કે સ્ટેચ્યુટરી બોડી એ નથી, બરાબર. એટલે કે અમારી પાસે સત્તા નથી. જ્યારે આરબીઆઈ પાસે ત્યારે સત્તા હતી. કેમ? કારણ કે આરબીઆઈ તો સ્ટેચ્યુટરી બોડી હતી એટલે, બરાબર. તો આવા ડાયલોગના આધારેથી આપણે અંદાજ લગાવી શકીએ કે સેબી પહેલાં સ્ટેચ્યુટરી બોડી નથી પણ પછી બની, બરાબર. અને બીજું એ કે આ સેબી વિશે જે છે એ આપણે વાત કરીએ, બરાબર. તો વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જાય કે પહેલાં એ સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા નથી પરંતુ પાછળથી બની, તો એ વિધાન સાચું પડશે. ઓકે, ખ્યાલ આવ્યો? ડાઉટ ક્લિયર થઈ ગયો? આગળનો પ્રશ્ન છે કે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગના સંબંધમાં નીચેના વિધાનો ધ્યાને લો. બે વિધાન આપેલા છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એટલે કેવું? તો કે ઇન્ડિયન કોમ્પિટિટિવ કમિશન અથવા કોમ્પિટિશન, જે પ્રતિસ્પર્ધા, કોમ્પિટિશન ને અંતર્ગત જે બનાવવામાં આવેલું છે, બરાબર. આ બોડી વિશે આપણે ડિસ્કસ કરેલું હતું ઇકોનોમીના લેક્ચર્સની અંદર. તમને ખ્યાલ હશે કે માર્કેટની અંદર, બજારની અંદર કોમ્પિટિશન, સ્પર્ધા હોવી જરૂરી છે. કેમ? કારણ કે જો સ્પર્ધા નહીં હોય તો કોઈ એકાદી વ્યક્તિની અથવા એકાદી કંપનીની જે છે એ મોનોપોલી, એકાધિકાર, ઇજારાશાહી જે છે એ સ્થાપિત થઈ જશે, બરાબર. આવા બધા શબ્દો જે છે એ યાદ રાખવાના. મોનોપોલી, એકાધિકાર, ઇજારાશાહી. કેમ? કારણ કે નિબંધ કેવું કંઈ લખવાનું હોય કે તો એમાં આવા બધા શબ્દો વાપરવાના, અથવા અમુક વાર પ્રિલિમ્સની અંદર પણ આવા શબ્દ વાપરી નાખે તો આપણને ખ્યાલ હોય ન હોય, બરાબર. પછી આપણને એમ લાગે કે મને જ ખબર નથી. ઓકે, જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવેલી હતી, બરાબર. તો પહેલાં એની પાસે એકાધિકાર હતો, મોનોપોલી હતી, પરંતુ 1813 અને 1833ના એક્ટ અંતર્ગત એની આ મોનોપોલી, એકાધિકાર જે છે એ રદ કરવામાં આવેલો હતો, બરાબર. તો આ પણ પ્રશ્ન એક યાદ રાખી લેજો, 1813 અને 1833 દ્વારા રદ કરેલો હતો. તો મતલબ સ્પર્ધા હોવી જરૂરી છે. માની લો કે આપણે અત્યારે હવે જો ટેલિકોમ સેક્ટરની અંદર માની લો કે એક જ કંપની રહી જાય, જીઓ, તો લોચા પડી જાય, બરાબર. તો પછી એ મન ફાવે એવા ભાવ લઈ લે, એટલે સ્પર્ધા હોવી જરૂરી છે. તો માર્કેટની અંદર, બજારની અંદર સ્પર્ધા ટકાવી રાખવાનું કામ જે છે એ આ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ કરે છે. થોડા સમય પહેલાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે જે છે એ ગૂગલને બહુ મોટો દંડ ફટકારેલો હતો. કેમ? કારણ કે ગૂગલ એવું કહેવાનું થતું હતું કે ગૂગલ પોતાની જે ડોમિનન્ટ પોઝિશન જે છે એનો દુરુપયોગ કરી રહી છે અને સ્પર્ધા ઘટાડી રહી છે. તમને ખ્યાલ હશે કે ગૂગલની અંદર શું થાય કે આપણે ફોન લઈએ તો એની અંદર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ હોય અને એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની છે. તો એ પહેલેથી જ અમુક પ્રી ઇન્સ્ટોલ્ડ એપ આપી દે, જેમ કે ગૂગલ પે, જેમ કે ગૂગલનું કીબોર્ડ ને એવી બધી વસ્તુ. તો આના કારણે વ્યવસ્થિત સાચી સ્પર્ધા ટકી શકતી નથી. કેમ? કારણ કે તો ગૂગલ પે પહેલેથી જ ઇન્સ્ટોલ હોય, બરાબર. તો એના કોમ્પિટિટર ફોન પે અને એમેઝોન પે ને એ બધા જે છે, તો લોકો એ તો વાપરશે નહીં, કારણ કે આ તો પહેલેથી ઇન્સ્ટોલ થઈને આવેલું છે. તો એવું ગૂગલ ઉપર વારંવાર આવા આરોપ લાગેલા છે કે માર્કેટની અંદર એની પોઝિશન ડોમિનન્ટ છે, એને ધ્યાને લઈ અને એ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, બરાબર. તો એની ઉપર વારંવાર આવા દંડ ફટકારતા હોય છે, ખાલી ભારતની નહીં, સમગ્ર વિશ્વની અંદર. તો એની માટે જ આ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ. પહેલાં તો ભારતીય પ્રતિસ્પર્ધા આયોગનું મેઇન કામ શું? તો કે માર્કેટની અંદર સ્પર્ધા ટકાવી રાખવાનું, કોમ્પિટિશન જે છે એ રાખવાનું, બરાબર. તો પહેલું એવું કહે છે કે
2003માં એની સ્થાપના કરવામાં આવેલી હતી ભારત સરકાર દ્વારા, તો એ વિધાન સાચું છે. મારો બીજો પ્રશ્ન કે આ પ્રતિસ્પર્ધા આયોગ એક એવી સ્ટેચ્યુટરી બોડી છે, એક્ઝિક્યુટિવ બોડી છે કે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે એક પણ નહીં? શું જવાબ આવશે? વૈધાનિક સંસ્થા કે કારોબારી સંસ્થા કે કઈ સંસ્થા કહી શકશો તમે? ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ એ પણ અત્યંત મહત્વની સંસ્થા છે. એ સ્ટેચ્યુટરી બોડી છે, એ પણ વૈધાનિક સંસ્થા છે, સંસદના કાયદા દ્વારા બનેલી છે. એ પણ સંસદના કાયદા દ્વારા. કેમ? કારણ કે એને સત્તા આપેલી છે. આવી સત્તા આપેલી તો હજી ગૂગલને દંડ જે છે એ ફટકારી શકે ને, બરાબર? એટલે એ પણ સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા છે. ચલો, આગળનો પ્રશ્ન છે કે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે. તો આમાં પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે કુલ 7 સભ્યો હોય છે, એટલે કે એક અધ્યક્ષ અને બીજા 6 જણા હોય છે. કુલ 8 નથી હોતા, કુલ 7 હોય છે, બરાબર? આનું નામ છે CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. નીચે જો લખેલું છે સ્ટેચ્યુટરી બોડી વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા, વૈધાનિક સંસ્થા આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર? ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની બોડી છે. આની ઉપર આપણે ચર્ચા કરેલી છે. અત્યારે એના હેડ જે છે એ છે રવનીત કૌર. કોણ છે? રવનીત કૌર નામના વ્યક્તિ જે છે અત્યારે એના હેડ છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે એ પણ ખબર હોવી જોઈએ, બરાબર? તો મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત આવે છે. કોર્પોરેટ અફેર્સ, MCA, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત આ જે છે એ કામ કરે છે, બરાબર? અને એક ચેરપર્સન હોય, એને એક ચેરમેન હોય અને 6 સભ્યો હોય. 1+6 એટલે કે કુલ 7 જણા હોય. એક ચેરમેન અને 6 સભ્ય. જ્યારે આમાં ખોટું આપેલું છે, બરાબર? આમાં 7 સભ્ય આપેલા છે, એટલે એ ખોટું છે, બરાબર? જો અહીંયા એના સભ્યોના નામ પણ આપેલા છે, પણ એ એટલા બધા મહત્ત્વના નથી. કોમ્પિટિશનને કન્ઝ્યુમરના ઇન્ટરેસ્ટ જે છે એને ધ્યાને લે છે, ગ્રાહકોના હિતોને સુરક્ષિત કરે છે, ફ્રીડમ ઓફ ટ્રેડને ઇન્શ્યોર કરે છે, બરાબર? તો એ બધું આપણે ઓલરેડી ઓલા લેક્ચર્સની અંદર સમજી ચૂકેલા છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે CCI જે છે ને એ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કે અર્ધન્યાયિક સંસ્થા છે. ચલો, હવે અત્યારે તો મેં તમને સમજાવી દીધું કે આ અર્ધન્યાયિક સંસ્થા છે, ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. પણ હું તમને કહું ને કે કદાચ મેં આ ન સમજાવેલું હોત અને માની લો કે આ વિધાન પૂછાઈ ગયેલું હોત કે એ અર્ધન્યાયિક સંસ્થા છે, ક્વાસી જ્યુડિશિયલ બોડી છે, તો પણ તમને ખબર પડી જવી જોઈએ. તમને એવું લાગે સર તમે ચલાવ્યું નથી તોય કેમ ખબર પડે? તો એટલા માટે ખબર પડે કારણ કે અત્યારે તો મેં કીધું કે CCI જે છે એણે ગૂગલને દંડ ફટકાર્યો હતો. તો કોઈ પણ દંડ ક્યારે ફટકારી શકે? કેસ બેસ ચાલતો હોય ત્યારે ને, એમને થોડી દંડ ફટકારશે. અને દંડ ફટકારવાની સત્તા ક્યારે હોય? કોઈ ફટકારવાની સત્તા ક્યારે હોય? જ્યારે ક્વાસી જ્યુડિશિયલ બોડી અર્ધન્યાયિક સંસ્થા હોય ત્યારે જ હોય ને, બાકી તો હોય નહીં, બરાબર? ખ્યાલ આવ્યો? તો આ કેવી છે? ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. હવે જો આવી જ રીતે સેબી જે છે, સેબી એ પણ ક્વાસી જ્યુડિશિયલ બોડી બનશે કે નહીં? સેબીને ક્વાસી જ્યુડિશિયલ બોડી ગણી શકાય કે ન ગણી શકાય? તો સેબી જે છે, સેબી એ પણ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. કેમ? કારણ કે ભારતની શેર બજારની અંદર કેપિટલ માર્કેટને રેગ્યુલેટ કરવા માટે એને પણ ઘણા બધા પાવર આપેલા છે. જેમ કે એ કોઈ પણ કંપનીને ડીલિસ્ટ કરી શકે, કોઈ પણ કંપનીને બ્લેકલિસ્ટ કરી શકે, બરાબર? અમુક ફ્રોડ એક્ટિવિટીને એવું બધું થતું હોય ને, તો એ બધા માટે એ અમુકનું લાઇસન્સ ને એવું બધું પણ રદ જે છે એ કરી શકે. તો સેબી જે છે એ પણ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે. ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછે કે આ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે કે નહીં, તો તમારે વિચાર લેવાનું કે આની પાસે શું એવી સત્તા હશે? જો એવી સત્તા આવતી હોય તો તમારે ટીક કરી દેવાનું. અને મોટા ભાગે જે આવી મોટી મોટી બોડી હોય તો એ ક્વાસી જ્યુડિશિયલ બોડી હોય જ છે, બરાબર? ચલો, બીજી એક વાત, સેબીની વાત કરીએ તો સેબી તો ક્વાસી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થા છે અને ક્વાસી લેજિસ્લેટિવ બોડી પણ છે. કેમ? કારણ કે એની પાસે અમુક નિયમો બનાવવાની પણ સત્તા છે. લેજિસ્લેટિવનો મતલબ શું? ધારાકીય સત્તા, કંઈક ધારો બનાવવાની, નિયમ બનાવવાની, કાયદા બનાવવાની સત્તા. તો સેબી પાસે અમુક કાયદા બનાવવાની સત્તા છે, એટલે એ ક્વાસી લેજિસ્લેટિવ બોડી છે. તમને એવું લાગે એની પાસે કઈ કાયદા બનાવવાની સત્તા? તો દરેક કંપનીને રેગ્યુલેટ કરવા માટે, શેર બજાર પ્રાઇમરી માર્કેટને રેગ્યુલેટ કરવા માટે એ અલગ અલગ નિયમ લાવતી હોય છે. જેમ કે અમુક રેગ્યુલેશન એવી લાગે કે કોઈ પણ કંપની જે છે તો એમાં પ્રમોટર્સના શેર કેટલા હોવા જોઈએ, બરાબર? કે આની કરતાં વધારનું હોવા જોઈએ, અને બીજી પણ ઘણી બધી લાવતી હોય. તો એ ક્વાસી લેજિસ્લેટિવ બોડી પણ છે, ક્વાસી જ્યુડિશિયલ બોડી એ છે અને ક્વાસી એક્ઝિક્યુટિવ બોડી એ છે. ઇન શોર્ટ એટલું યાદ રાખ લેવાનું કે આ બધી બોડી જે છે તો એ વિધાન આવે તો એ સાચું જ પાડી દેવાનું, બરાબર? ખ્યાલ આવ્યો? મગજમાં વાત બેઠી કે નહીં? CCIની સ્થાપના જે છે એ 2003ની અંદર થઈ હતી, બરાબર? અને અહીંયા એ જ વસ્તુ વિધાનમાં આપી દીધેલી છે. ઓકે, એક મિનિટ કે એન્જલ ટેક્સની શરૂઆત ક્યારે થઈ હતી? તો એન્જલ ટેક્સની શરૂઆત 2012ની અંદર થઈ હતી. એવી રીતે યાદ રાખી શકો કે 2012માં જ્યારે દુનિયા ખતમ થવાની હતી, એવી વાતો ચાલતી હતી, તો ત્યારે એન્જલ એટલે શું? તો કે એક રીતે જે આપણને બચાવવા આવે, બરાબર? એને એન્જલ કહેવાય.
તો કે એણે આવી અને આપણી દુનિયા બચાવી લીધી. એટલે કે 2012માં જે છે એની શરૂઆત થઈ હતી. બરાબર. એન્જલ ટેક્સ શું છે, પછી વેન્ચર કેપિટલ શું છે, એ બધા ઉપર આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. 2012ના બજેટની અંદર એની સ્થાપના જે છે એ થયેલી હતી, બનાવેલું હતું. બરાબર. તો એ બધા વિડીયો જોઈ લેજો એન્જલ ટેક્સના એના, એટલે તમને આઈડિયા આવી જાય. અત્યારે આપણે એમાં ડિસ્કસ કરતા નથી. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન છે, નીતિ આયોગ વિશે 3 વિધાન આપેલા છે. નીતિ આયોગ વિશે 3 વિધાન આપેલા છે. કયા કયા 3? પહેલું અને સાચું વિધાન કહેવાનું છે. પહેલું વિધાન એવું કહે છે કે નીતિ આયોગ એ સંવૈધાનિક સંસ્થા નથી, એટલે કે બંધારણીય સંસ્થા નથી. તો પહેલી વાત સાચી કે ખોટી? સાચી વાત. તો નીતિ આયોગ કેવી સંસ્થા છે? શું એ વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે? તો નીતિ આયોગ વૈધાનિક સંસ્થા પણ નથી, એ સ્ટેચ્યુટરી બોડી પણ નથી. તો કેવી બોડી છે? નીતિ આયોગ એ કેવી બોડી છે? રાઈટ, વેરી ગુડ. નીતિ આયોગ એ એક્ઝિક્યુટિવ કારોબારી દ્વારા બનાવવામાં આવેલી બોડી છે. નીતિ આયોગની પહેલાં જે પ્લાનિંગ કમિશન હતું ને, એ પણ એક્ઝિક્યુટિવ બોડી છે, એ પણ કારોબારી સંસ્થા છે. નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન બંનેની અંદર સરકાર જે છે એનો હસ્તક્ષેપ વધારે હોય છે. આને કોઈ પણ કાયદાનું બેકઅપ નથી, એટલે કે કાયદા અનુસાર નથી બનેલી, સ્ટેચ્યુટરી બોડી નથી, બંધારણમાં એનો ઉલ્લેખ નથી, કોઈ હારે કંઈ લેવા દેવા નથી. ખાલી અને ખાલી એક એક્ઝિક્યુટિવના ઠરાવ, એક્ઝિક્યુટિવ રિઝોલ્યુશન, એક્ઝિક્યુટિવના ઠરાવથી બનેલી છે. એટલે કે કેબિનેટ જે કારોબારીના જે સભ્યો હોય એના માત્ર અને માત્ર ઠરાવથી બનેલી છે. બાકી આને કોઈ બેકઅપ છે નહીં. ઓકે, ખ્યાલ આવ્યો? પણ તેમ છતાં પણ પ્લાનિંગની અંદર અને એ બધાની અંદર, એક્સપર્ટાઇઝની અંદર ને એ બધાની અંદર આનું કામ કેવું છે તો કે અત્યંત મહત્ત્વનું છે. એક્સપર્ટ લોકો આની અંદર રહેલા હોય છે. તો પહેલું તો ચલો ખોટું થઈ ગયું. બીજું એમ કહે છે કે બીજું વિધાન એવું કહે છે કે નીતિ આયોગના હાર્દરૂપ 2 હબ છે. એક તો ટીમ ઇન્ડિયા હબ અને જ્ઞાન અને નવીનતા હબ, એટલે કે નોલેજ એન્ડ ઇનોવેશન હબ. હવે આ આપણે બહુ ઓછું વાંચેલું હોય, પણ આ વાત સાચી છે. થોડા સમય પહેલાં નીતિ આયોગ જે છે ને એની 2 ટીમ બનાવેલી હતી. એક 2 ટીમ અથવા 2 હબ બનાવેલા હતા. એક તો ટીમ ઇન્ડિયા હબ. ટીમ ઇન્ડિયા હબ એટલે કઈ? તો કે એમાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકાર આ બધા ભેગા થઈ અને જે છે એ ડિસ્કશન કરશે, ચર્ચા વિચારણા કરશે, બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરશે, એમના જે વિચારો હોય, ઓપિનિયન હોય, મંતવ્ય હોય એ બધું રજૂ કરશે. અને એ બધાથી બનશે કઈ? તો કે ટીમ ઇન્ડિયા હબ. અને બીજું જે હબ જે છે ને એમાં બધા એક્સપર્ટ લોકો હશે, તજજ્ઞ લોકો હશે, અલગ અલગ ફિલ્ડના ટેકનિકલ નોલેજ ધરાવતા વ્યક્તિઓ. બરાબર, કે જે ટેકનિકલ નોલેજ એ બધું ધરાવતો હોય. તો એ શું કરશે? એ જ્ઞાન, પોતાનું નોલેજ આપશે અને ઇનોવેશન લાવશે, નવા વિચારો લાવશે. કોઈ પ્રોબ્લેમ હોય તો એનું ઇનોવેટિવ સોલ્યુશન લાવશે, એનું સમાધાન જે છે એ સારું એવું અલગથી લે. તો નોલેજ એન્ડ ઇનોવેશન હબ. તો બરાબર, બંને વિધાન સાચા છે. બરાબર. જો નીચે તમે જોઈ શકશો કે ટીમ ઇન્ડિયા હબ અને નોલેજ એન્ડ ઇનોવેશન હબ. તો જો નીતિ આયોગ ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. આ વખતે જીપીએસસી મેન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો નીતિ આયોગ ઉપર. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાયો હોય તો આની અંદર તમે આ વસ્તુ લખી શકો કે નીતિ આયોગ જે છે એની 2 ટીમ છે અથવા એના 2 હબ છે. એક તો ટીમ ઇન્ડિયા હબ TIH અને બીજું કયું તો KIH, કીચ, ટીચ અને કીચ, નોલેજ એન્ડ ઇનોવેશન હબ. બરાબર. તો આવી વસ્તુ લખવાની, કારણ કે આ બંને હબ જે છે એ અત્યંત મહત્ત્વના છે. ટીમ ઇન્ડિયા હબ અને નોલેજ એન્ડ ઇનોવેશન હબ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? નીતિ આયોગ વિઝન ડોક્યુમેન્ટને એ બધું જે છે એ રજૂ કરતી હોય છે. બરાબર. અને નીતિ આયોગની ખુદની એક લાઇબ્રેરી પણ છે. અને આ જે લાઇબ્રેરી જે છે ને એ લાઇબ્રેરી એ નોલેજ એન્ડ ઇનોવેશન હબનું જ એક ભાગ છે. નોલેજ એન્ડ ઇનોવેશન હબ અથવા નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન હબ. તો એની તે એક લાઇબ્રેરી પણ છે. ઓકે, તો ચલો ત્રીજું જોઈએ. ત્રીજું વિધાન એવું કહે છે કે નીતિ આયોગ એ સહયોગપૂર્ણ સંઘવાદની પરિકલ્પના પર આધારિત છે. સહયોગપૂર્ણ સંઘવાદ એટલે શું? તો સહયોગપૂર્ણ સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમ એની પરિકલ્પના ઉપર કામ કરે છે. તો એ વિધાન સાચું પડશે કે ખોટું પડશે? નીતિ આયોગ એ કોઓપરેટિવ ફેડરલિઝમનું કામ કરે છે કે નહીં? તો નીતિ આયોગ જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમ ઉપર કામ કરે છે. ફેડરલિઝમ એટલે શું આપણે ઓલરેડી સમજી ગયા. બરાબર. તો આમાં કેન્દ્ર અને રાજ્ય તમામ રાજ્યો આમાં કામ કરે છે. એટલે ચલો કે ફેડરલિઝમ તો છે જ તે. અને મેં તમને હમણાં જ કીધું કે ટીમ ઇન્ડિયા હબની અંદર શું છે તો કે ટીમ ઇન્ડિયા હબ જે છે એની અંદર તો બધાના મંતવ્યો પણ ધ્યાને લેવામાં આવે છે. એટલે કે કોઓપરેશન પણ જોવા મળે છે. એટલે કે સહયોગપૂર્ણ સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ, CF, કોઓપરેટિવ ફેડરલિઝમ જોવા મળે છે. જો ઇંગ્લિશમાં શબ્દ યાદ રહી જશે પણ ગુજરાતીનો પણ યાદ રાખી લેજો, સહયોગપૂર્ણ સંઘવાદ. બરાબર, સહયોગપૂર્ણ સંઘવાદ. કારણ કે ગૂગલ ટ્રાન્સલેટ આ લોકોએ કરેલું હોય એટલે અમુક વાર શબ્દો આવા વિચિત્ર વાપરેલા હશે. બરાબર. તો નીતિ આયોગ શું છે? સહયોગપૂર્ણ સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ. આવી જ રીતે આપણે હમણાં 2 શબ્દ યાદ રાખો. કોઓપરેટિવ ફેડરલિઝમ કે તો નીતિ આયોગ, અને એવી જ રીતે આપણે બીજું કેવું જોયું હતું કે કોઓપરેટિવ ફિસ્કલ અથવા તો જે એક જ મિનિટ, કોઓપરેટિવ ફેડરલિઝમ કહે તો નીતિ આયોગ, અને એવી જ રીતે જો ફિસ્કલ ફેડરલિઝમ કહે તો શું આવશે?
આપણે હમણાં થોડા સમય પહેલાં ડિસ્કસ કર્યું ફિસ્કલ ફેડરલિઝમ કે ફિસ્કલ ફેડરલિઝમ, તો જીએસટી આવશે. આર્ટિકલ 279 એ જીએસટી કાઉન્સિલ, બરાબર. ફિસ્કલ ફેડરલિઝમ જે છે, ફિસ્કલ ફેડરલિઝમ, બરાબર, તો એ શું આવશે? એમાં જીએસટી આવશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? કઈ રીતે જીએસટી આવશે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર. નીચેનામાંથી કઈ કંપનીઓ જે છે એ જનરલ વીમા, સામાન્ય વીમા ક્ષેત્રે કામ કરે છે? તો બધી કામ કરે છે, બરાબર. એક રીતે એકદમ સહેલો પ્રશ્ન કહેવાય, કારણ કે બધામાં જો નામમાં ઇન્સ્યોરન્સ છે જ તે, તો ઇન્સ્યોરન્સ એટલે જ વીમો થાય, તો નામ જોઈને ખબર પડી જાય કે સામાન્ય વીમામાં તો કામ કરતી જશે, બરાબર. તો અમુક વાર આવા ક્વેશ્ચન પણ આપેલો હોય, પણ આપણે એટલો કીવર્ડ ટેકનિક જો વ્યવસ્થિત એક્સપર્ટાઇઝ ન કરેલું હોય, કીવર્ડ ટેકનિકમાં મહારત હાસિલ ન કરેલું હોય તો ખબર ન પડે. પણ તમે સમજ્યા કે આમાં કીવર્ડ ટેકનિકથી જ આપણે ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી જઈએ કે ઇન્સ્યોરન્સ બધે લખેલું છે, તો એ જવાબ તો સાચો જ પડવાનો. તો 4 સાચા છે, બરાબર. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો. ગુજરાતે તાજેતરમાં નમો સરસ્વતી યોજના શરૂ કરેલી છે. એના અંતર્ગત 11 સાયન્સની અંદર, 11 વિજ્ઞાન પ્રવાહની અંદર ગરીબ અને મધ્યમ વર્ગમાં જે કેટલી રકમ આપવામાં આવે છે, તો એ 10,000 આપવામાં આવે છે. બાકી હું ચલો આગળ જતાં નમો સરસ્વતી યોજના, નમો લક્ષ્મી યોજના અને નમો લક્ષ્મી સાધના યોજના, આવી અલગ અલગ યોજના છે. એ અલગ અલગ યોજના જે છે એ બધી તમે તમારી રીતે વાંચી લેજો. ગુજરાત પાક્ષિકમાં એના વિશે બહુ સારી માહિતી જે છે એ જે તે સમયે આપવામાં આવેલી હતી, તો એ બધી તમે જોઈ લેજો, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી વધુ છે. જો આમાંથી આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર, તો આગળ પણ આવા પ્રશ્ન પૂછાશે જ તે. આ ત્રણેય યોજના અત્યંત મહત્વની છે, તમે તમારી રીતે જોઈ લેજો. હું મારી રીતે એકાદો વિડીયો બનાવવાની ટ્રાય કરીશ.